ગુંડા તત્વોના ફાયરિંગથી ફરી ધણધણ્યું રંગીલું રાજકોટ। કુખ્યાત બલી ડાંગર ગેંગના સાગરીત રામદેવ ડાંગર અને પત્રકાર કમ ફોટોગ્રાફર દિવ્યરાજસિંહ સરવૈયાએ સામસામે હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। માધાપર ચોકડી પાસે બંને દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો। જે ઝઘડામાં દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગરે સામસામે હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગની ઘટનાથી હાજર લોકોમાં ડર ફેલાયો। ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તાત્કાલિક સ્થળે પહોંચી દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર નામના આરોપીઓની ધરપકડ કરી અને બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। તપાસમાં ખુલાસો થયો છે કે રામદેવ ડાંગર વિરુદ્ધ હત્યા સહિત 15 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જ્યારે દિવ્યરાજસિંહ સરવૈયાએ જે હથિયારથી ફાયરિંગ કર્યું તે લાયસન્સ વાળું હતું। હાલ તો ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ હાથ ધરી છે। गई काले गांधीग्राम पुलिस विस्तार में नागेश्वर विस्तार में जेमको कंपनी अंदर एक फायरिंग की घटना बनेल, जेमा फायरिंग करनार दिव्यराजसिंह सरवैया તેમજ સામે રામદેવભાઈ ડાંગર બંને સામે હથિયારમાં બે દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી। તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં। આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી લોકોમાં ડરનો માહોલ ઊભો કરી, જે બાબતે સરકાર તરફે બીએનએસ કલમ 109, 1, 125 તથા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। ફાયરિંગ કરવાનું કારણ એ જ છે કે બંનેમાં કોઈ લેતી દેતી પૈસાની બાબતે કોઈ સામાન્ય બોલાચાલીથી અને આવેશમાં આવી જઈ અને ફાયરિંગ કરેલ છે।